નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગુજરાતના અનેક વિસ્તારમાં વાવાઝોડા અને વરસાદની સંભાવના। અંબાલાલ પટેલે કહ્યું કે માલ ઢોર સંભાળજો, ઝાડના મૂળિયા ઉખાડે તેવી આગાહી। બંગાળ સાગરમાં સિઝનનું પ્રથમ સાયક્લોન હળવા પ્રકારનું બનશે। અરબ સાગરના ભેજના કારણે 10 એપ્રિલ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં હવામાનમાં પલટો આવશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં જેમ કે નવસારી, સુરત આસપાસના ભાગોમાં હવામાનમાં પલટો આવશે। દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 10 એપ્રિલ સુધીમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે। ઉત્તર ભારતના વિસ્તારોમાં હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેના ઠંડા પવનો ગુજરાત તરફ આવતા ગરમીમાં થોડી રાહત મળી છે। આગામી 24 કલાકમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસના ઘટાડાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ગુજરાતના વાતાવરણમાં મોટી હલચલ થવા જઈ રહી છે। વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે। સાથે જ આ આગાહી ખેડૂતો માટે માઠા સમાચાર બનીને આવી છે। રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે। 1 એપ્રિલ અમરેલી, ભાવનગર અને સુરત, તાપી, નવસારી, નર્મદા, છોટાઉદેપુર, ડાંગ, વલસાડમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી। 2 એપ્રિલ 2025 સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી કહે છે કે આગામી દિવસોમાં ભારે પવન ફૂંકાશે। સમુદ્ર કિનારે પણ વરસાદ અને મેઘગર્જના સાથે ભારે પવન ફૂંકાશે। અંબાલાલ પટેલે ગુજરાતના લોકોને સતર્ક રહેવા કહ્યું છે। આગામી દિવસોમાં ભારે ગરમી પડવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 10મી એપ્રિલ સુધીમાં 43 ડિગ્રીથી વધુ રહેવાની શક્યતા રહેશે, જેમાં વડોદરા, નડિયાદ અને આણંદના ભાગોમાં ગરમી વધુ પડી શકે છે। મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠાના ભાગોમાં મહત્તમ તાપમાન 41થી 42 ડિગ્રી રહેવાની શક્યતા છે, તો કચ્છના ભાગોમાં તાપમાન 41 ડિગ્રી રહેવાની શક્યતા છે। જામનગર, જૂનાગઢ, અમરેલીના ભાગોમાં ભારે ગરમી પડવાની શક્યતા છે, તો દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડના ભાગોમાં તાપમાન 41 ડિગ્રી રહેવાની શક્યતા છે। તેમણે કહ્યું કે એપ્રિલ માસની શરૂઆતમાં આંધી, વંટોળ અને મોસમ પરિવર્તનમાં બદલાવ આવશે। કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 1 એપ્રિલ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।